પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આજે વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે 8મા ચેપ્ટરની ચર્ચા કરેલી કે 8મા ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રશ્ન આવે, 8મા ચેપ્ટરની અંદર કેવા કેવા ટોપિક આપણે કરવા જોઈએ જેથી કરીને પરીક્ષામાં વાંધો આવે નહીં. આજે એવું જ એક સરસ મજાનું ચેપ્ટર છે, વન અને વન્યજીવ સંસાધન. વિદ્યાર્થી મિત્રો, આ વધારે આપણને અઘરા ન લાગે એની પાછળનું કારણ એ છે કે તમે 5મા ધોરણથી લઈ અને માનો તમે 10 ધોરણ સુધી આવ્યા તો 5, 6, 7, 8, 9 અને 10 આટલા ધોરણમાં તમે પર્યાવરણના ટોપિક ભણ્યા. એમાં જંગલો, પર્યાવરણ આ બધા શબ્દોથી તમે પરિચિત છો. આ તમારે વાંચો તો પણ તમને આ વ્યવસ્થિત આવડી જાય. એનું કારણ છે આવી બધી વસ્તુ જોયેલી. વાંધાય ક્યાં પડે? ઓલા અર્થશાસ્ત્ર વાળા ચેપ્ટરમાં પડે. વાંધાય ક્યાં પડે? બંધારણ વાળા ચેપ્ટર છે એમાં પડે. બરાબર? તો આ ચેપ્ટર કાંઈ એટલું બધું અઘરું તમારે લાગશે નહીં. બરાબર? આગળ વધીએ છીએ. સાહેબ, આ ચેપ્ટર છે વન અને વન્યજીવ સંસાધન. 4 માર્કનું આ ચેપ્ટર છે. 4 માર્ક જેટલું અહીંથી પૂછાઈ શકે. બરાબર? 2-2 માર્કના 2 પ્રશ્ન પૂછાઈ જાય તો કાંઈ એમાં ગભરાવાનું છે નહીં. સાહેબ, કેવા પ્રશ્ન પૂછાય છે કે અહીંયા થોડાક પ્રશ્ન આપ્યા છે જે મને આઈએમપી લાગ્યા, એ પ્રશ્ન મેં લખ્યા છે. બરાબર? તો અહીંયા જુઓ તમે, માલિકી અથવા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ સમજો. માલિકી અથવા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. કોના પ્રકાર? જંગલોના પ્રકાર. માલિકી અથવા વ્યવસ્થાપનની દ્રષ્ટિએ જંગલોના પ્રકાર. પરીક્ષામાં આ પ્રશ્ન આઈએમપી છે. બરાબર? યાદ રાખજો. ભારતમાં કયા જળપ્લાવિત ક્ષેત્રોમાં યાયાવર અથવા વિદેશી પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે? પહેલા તો આપણે યાયાવર પક્ષી એટલે શું એ આપણે શીખવું પડે. એના પછી જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું? નિર્વનીકરણની અસરો. આ પ્રશ્ન વેરી 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 મોસ્ટ આઈએમપી પ્રશ્ન. નિર્વનીકરણની અસરો. વનીકરણ કરવું એટલે ઝાડવાઓ ઉગાડવા, વૃક્ષો વાવવા. પણ નિર્વનીકરણ કરવું એટલે શું સાહેબ? વૃક્ષોનો નાશ કરવો, વૃક્ષો કાપવા. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર વચ્ચેનો તફાવત એ પણ આપણને આવડવો પડે. એ પણ આપણને આવડવો. ભારતમાં લુપ્ત થતા વન્યજીવ વિશે ટૂંકમાં માહિતી આપો. લુપ્ત થતું વન્યજીવ એના વિશે આપણને માહિતી આપવાની કે તો આવડવી જોઈએ. અને વન્યજીવોના વિનાશના કારણો. સાહેબ, જંગલોની અંદર જે વન્યજીવો છે એ આજે ઓછા થવા માંડ્યા, એની સંખ્યા ઘટવા માંડી. તો આ સંખ્યા ઘટવા પાછળના સાહેબ કારણ શું? આ સંખ્યા કેમ ઘટે છે સાહેબ, એ સમજવું છે. તો એ પણ આપણે આ ટોપિકની અંદર યાદ રાખવાનું છે. હવે સાહેબ, આપણે એક પછી એક મુદ્દો જોતા જઈએ. પહેલો જ અહીંયા છે. હા, આ પ્રશ્ન મોસ્ટ એમપી. જો અહીંયા ધ્યાન આપો. જંગલોના પ્રકાર વિશે સવિસ્તાર નોંધ. સવિસ્તાર સાથે આ જંગલોના પ્રકારની નોંધ લખો. તો સાહેબ, જંગલોના પ્રકાર કઈ રીતે પાડવામાં આવ્યા? તો કે ભાઈ, જંગલોનો પ્રકાર વહીવટી હેતુસર જંગલોના પ્રકાર. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? બરોબર હો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. વહીવટના આધારે એ જંગલનું વહીવટ કોણ કરે, એ જંગલને દેખરેખ કોણ રાખે, એ જંગલનું ધ્યાન કોણ રાખે, એના આધારે જંગલના પ્રકાર કેટલા? વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? તો વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3. યાદ રાખો, વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર. અનામત જંગલો, જેને આપણે આરક્ષિત કહીએ, રિઝર્વડ. અનામતનો મતલબ થાય આરક્ષિત, રિઝર્વડ. બરાબર? સંરક્ષિત જંગલો. એના પછી છે અવર્ગીકૃત જંગલો. બરાબર? આ 3 પ્રકાર પડે. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે? વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે? હાલો બોલો. બોલો સર, નીલકંઠ. કેમેરાની બ્રાઇટનેસ ઓછી કરો ને. કેમેરાની બ્રાઇટનેસ ઓછું કરું, બધાને વ્યવસ્થિત તો દેખાય છે બેટા, એમાં નહીં બરોબર દેખાય. કેટલા પ્રકાર? વહીવટના આધારે જંગલોના 3 પ્રકાર છે. અનામત, રિઝર્વડ, એને આરક્ષિત કરેલું,
રિઝર્વડ કરેલો. આપણે રિઝર્વેશન નથી કરતા, બરાબર? કોઈ જગ્યાએ આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો આપણે બુક, ગાડી છે, બસ છે, અને આપણે શું કરીએ? રિઝર્વડ કરીએ. બરોબર છે. ફરી પાછું એક ભાઈની કોમેન્ટ આવે છે, આ મને ભણાવવા નહીં દે. વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા? વહીવટના આધારે જંગલોના પ્રકાર કેટલા પડે? તો કે ભાઈ 3 પડે છે. બરોબર. અનામત એટલે રિઝર્વડ. આપણે, હું વાત એમ કરતો હતો કે આપણે કોઈ એક જગ્યાએ બીજી જગ્યાએ મુસાફરીમાં જવું હોય, બસમાં જવું હોય તો આપણે બુક રિઝર્વેશન કરાવીએ. બસની અંદર સીટ રિઝર્વેશન કરાવીએ. રિઝર્વનો મતલબ હું? એ પછી એ સીટ ઉપર બીજું કોઈ બેસી કે નહીં. બરાબર. એવી રીતે રિઝર્વનો મતલબ શું? તો કે ભાઈ આ પ્રકારના જંગલોમાં વૃક્ષો કાપવાની મનાઈ છે. પશુ ચરાણ કરવું છે તો એની મનાઈ છે. લાકડા કાપવા કે વીણવા જવું છે તો એ તમને નહીં જવા દે. બરોબર. ખેતી કરવાની નહીં. અને એનો વહીવટ કોણ કરે? સરકારી તંત્ર. સરકાર એની દેખરેખ રાખે. એનો વહીવટ કોણ કરે? સરકાર. આ વાત કરી અનામત. સાહેબ, સંરક્ષિત જંગલોની અંદર શું હોય? તો સંરક્ષણની અંદર વૃક્ષો કાપવાની, ખેતી કરવાની, લાકડા વીણવાની, પશુ ચરાણ કરવાની છૂટ આપવામાં આવે છે. પણ કોને? જે ત્યાંના પ્રોપર માણસો છે, વર્ષોથી ત્યાં જન્મ્યા છે, મોટા થયા છે, એવા સ્થાનિક લોકોને. કોને? સ્થાનિક લોકોને. ઓકે. અને એની દેખભાળ પણ સરકારી તંત્ર દ્વારા થાય. સાહેબ, અવર્ગીકૃત જંગલ એટલે શું? અવર્ગીકૃત, જેનું વર્ગીકરણ નથી, જેનો કોઈ પ્રકાર નથી પડ્યો, એ પ્રકારના જંગલને કહેવાય અવર્ગીકૃત જંગલ. જેનો કોઈ પ્રકાર પડ્યો નથી. તેમાં વૃક્ષોને કાપવા હોય, ખેતી કરવી, પશુ ચરાવવા, આ બધો પ્રતિબંધ હોતો નથી. શા માટે સાહેબ પ્રતિબંધ ન હોય? પ્રતિબંધ એટલા માટે ન હોય સાહેબ, કારણ કે હજી એનો કોઈ પ્રકાર પાડ્યો જ નથી, એની કોઈ દેખરેખ કરતું જ નથી, તો પ્રતિબંધ ક્યાંથી હોય? સમજાય છે? તો એ પ્રકારના જંગલોને અવર્ગીકૃત. વહીવટના આધારે જંગલોના પ્રકાર સમજાવ્યા મેં તમને. એક છે અનામત, આરક્ષિત અનામત જંગલ, એના પછી છે સંરક્ષિત, અને એના પછી છે અવર્ગીકૃત પ્રકારનું જંગલ. સાહેબ, એના પછીનો પ્રશ્ન મોસ્ટ આઈએમપી, માલિકીના આધારે જંગલના પ્રકાર. યાદ રાખો, માલિકી એટલે એ જંગલની માલિકી કોની છે? દાખલા તરીકે મારી આગળ 10 વીઘાનું ખેતર છે અને એની અંદર હું વૃક્ષો વાવું છું, બરોબર છે, અને એ જંગલની માલિકી કોની છે? નાનું એવું વન બનાવું છું, જંગલ વન બનાવું છું. કોઈ પ્રાણીને એવું નથી રાખતો, પણ ખાલી વૃક્ષો વાવીને એક જંગલ બનાવું છું. તો એ તો મારી જમીનમાં મેં વૃક્ષો ઉગાડ્યા, તો એની માલિકી કોણ થયો? હું માલિક થયો એનો. વ્યક્તિગત માલિકીના જંગલો. એક છે રાજ્ય માલિકીના જંગલો, સ્ટેટ ફોરેસ્ટ. એટલે એનો વહીવટ કોણ કરે? એની દેખરેખ કોણ કરે? એની સાર સંભાળ કોણ કરે? રાજ્ય. સ્ટેટ એટલે રાજ્ય. બરોબર. જે જંગલોનો વહીવટ, જે જંગલોની દેખરેખ, જે જંગલોની સાર સંભાળ રાજ્ય સરકાર કરે, કોની સલાહથી? કેન્દ્ર સરકારની સલાહથી કરે, તો એને કહેવાય રાજ્ય માલિકીના. સામુદાયિક જંગલ અથવા કોમ્યુનલ ફોરેસ્ટ. જે જંગલોનો વહીવટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સાંભળજો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા. સાહેબ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં કોણ આવે? ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા. ફરીવાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, જેનો વહીવટ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા કરે. એમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા બધા એનો વહીવટ કરે, તો એને કહેવાય સામુદાયિક જંગલ. ખાનગી જંગલો એટલે શું? જે પ્રકારના જંગલોની માલિકી વ્યક્તિની પોતાની હોય. કોની હોય? વ્યક્તિગત માલિકી પોતાની હોય. દાખલા તરીકે હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું, મારી આગળ 10 વીઘાનું ખેતર હોય અને એમાં હું જંગલ કરું, તો એની માલિકી હું છું પોતે. હા, પોતાના જંગલ બનાવ્યું હોય તો એમાં કઈ હિંસક પ્રાણીઓ રાખી શકાય નહીં. સરકાર સીધા જેલના હળિયા ગણતા કરી દે. પ્રાણીઓ, પક્ષીઓ એ આપણે ઘરે એને પિંજરામાં કેદ કરી રાખીએ નહીં. આપણે એવો કોઈ રાઈટ આપવામાં આવ્યો નથી, આપણે કોઈ એવો અધિકાર આપવામાં આવ્યો નથી. સરકારને ખબર પડે તો જેલ ભેગા કરી દે, એટલે એ કોઈ દી કરાય નહીં. અને આમ પણ પક્ષી હોય, પ્રાણી હોય, એ છે વિચરતા હોય, હારા લાગે. પિંજરામાં નો હારા લાગે. તમને કોઈ પિંજરામાં નાખ્યા હોય તો કેવું થાય? તમને ગમે? તમને ગુલામી ગમે? ન ગમે? તો એ પણ જીવ છે, જીવને પણ ગુલામી ગમે નહીં. વહીવટના આધારે જંગલોના પ્રકાર 3. કયા કયા? અનામત, સંરક્ષિત, અવર્ગીકૃત. એના પછી માલિકીના આધારે જંગલોના પ્રકાર 3. રાજ્ય માલિકી, સ્ટેટ ફોરેસ્ટ, કોમ્યુનલ, સામુદાયિક વન, અને એના પછી વ્યક્તિગત માલિકીના, ખાનગી માલિકીના જંગલો. ઓકે સાહેબ, સમજાઈ ગયું. એના પછી સાહેબ આગળ સમજાવો આ સરસ મજાનો પોઈન્ટ. આ આખો ચાર્ટ દ્વારા તમને માહિતી આપી, જોઈ લો તમે. આખું
આ હું તમને આની સ્ક્રીનશોટ મોકલી દઈશ, બરાબર? આ સ્ક્રીનશોટ હું પીડીએફ જ મોકલી દઈશ. આ બધું મેં હમણાં ભણાવ્યું ઈ જ છે, એટલે આમાં વધારે સમય નહીં લાગુ. જો વ્યક્તિગત માલિકીના સંસાધનો, જો જંગલોના પ્રકાર, બરોબર? જંગલોના કેટલા પ્રકાર? તો અનામત એટલે કે આરક્ષિત, સંરક્ષિત અને અવર્ગીકૃત, બરોબર? આ કોના આધારે છે? વહીવટના આધારે. વહીવટના આધારે જંગલોના પ્રકાર. સાહેબ એના પછીનું તો કે ભાઈ માલિકીના આધારે જંગલોના. મોસ્ટ આઈએમપી જો રાજ્ય માલિકી, સામુદાયિક વન, ખાનગી માલિકીના જંગલો. ડન છે, આ પણ ભણાવી દીધું. આગળ વધીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો નિર્વનીકરણ, જંગલના વિનાશની અસરો તમારા માટે. સોરી વિદ્યાર્થી મિત્રો, થોડીક તબિયત છે આજ બગડી ગઈ છે, ઉધરસ થઈ ગઈ છે, તો થોડોક અવાજ છે થોડોક કેવડાવશે, પણ કઈ વાંધો નથી. હાલો, આ પ્રશ્ન બહુ પૂછાય છે. જુઓ, નિર્વનીકરણ એટલે શું? વનીકરણ કરવું એનો મતલબ શું થાય? પેલા સમજો. વનીકરણ કરવું એટલે હું જંગલો, વૃક્ષો વાવવા, બરોબર છે, વનસ્પતિઓ વાવવી, એને વનીકરણ કર્યું કહેવાય. ઘણીવાર વનીકરણના કાર્યક્રમો સરકાર કરતી હોય. વનીકરણ કાર્યક્રમ, સામાજિક વનીકરણ કાર્યક્રમ, આવું તમે સાંભળ્યું હોય, બરાબર? તો સાંભળો. વનીકરણનો મતલબ શું છે? વૃક્ષો વાવવા, જંગલોનું નિર્માણ કરવું. અને નિર્વનીકરણનો મતલબ શું છે? જંગલોનો વિનાશ કરવો, જંગલો કાપવા. હવે મને તમે જ કહેશો કે આજે જંગલોનો નિર્માણ વધારે થઈ રહ્યું છે કે જંગલો કપાઈ રહ્યા છે? એકવાર કોમેન્ટમાં જવાબ આપો. આજે જંગલો છે એનું નિર્માણ વધી રહ્યું છે કે જંગલો કપાઈ રહ્યા છે? ચાલો જવાબ આપો. હાલો, હું બધાની કોમેન્ટ ઓન કરું છું, બધા મને જવાબ આપો. ચાલો, આજે જંગલો છે એનું વિનાશ થઈ રહ્યું છે કે જંગલો કપાઈ રહ્યા છે? કયો હાલો મને. કપાઈ રહ્યા છે. જો હું પીડીએફ અત્યારે નાખી દઉં છું, તમે મને જવાબ આપો ને ત્યાં લગનમાં તમારી પીડીએફ તમારા ગ્રુપમાં નાખી દો બેટા. સાહેબ, નિર્વનીકરણનો મતલબ શું થાય? બરોબર યાદ રાખજો. આ પ્રશ્ન ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે અને આપણને આવડવો પણ પડે દીકરા. જો કામની વસ્તુ હોય ને એ વસ્તુ હું મૂકતો જ નથી. રેપિડ રિવિઝનમાં કામનું જ ભણાવું છું. નિર્વનીકરણ અથવા જંગલોના વિનાશ. સાહેબ, જંગલોનો વિનાશ થશે તો એની અસરો શું થશે? પહેલી વસ્તુ તો શું છે? વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધી જાય. બીજું, ઠંડી અને ગરમી એની જે સમતોલન જળવાય છે એ જળવાશે નહીં. વૈશ્વિક તાપમાન વધી જાય. વૈશ્વિક તાપમાન વધી જાય. જુઓ અહીંયા લખ્યું છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા, સાંભળજો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થાય બેટા? વધારો. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું થાય છે? વધારો થશે. હરિત ગૃહ અથવા તો ગ્રીન હાઉસ ઇફેક્ટ અસરો વધી જાય. માટીના ધોવાણથી ખેતીની ફળદ્રુપતાની સમસ્યા થાય. હવે જો જંગલોની અંદર માટીનું ધોવાણ, જંગલો નહીં હોય તો વરસાદ આવશે, વરસાદના કારણે જમીનનું ઉપલું પડ છે એ ધોવાઈ જાય. શું થઈ જાય? ધોવાઈ જશે. દ્વીપકલ્પીય ભારતના જંગલોમાં મોટા પાયે થયેલા જંગલોના વિનાશના કારણે, જંગલોના મોટા પાયા પર થયેલા જંગલોના વિનાશના કારણે જંગલનો વિસ્તાર ઘટ્યો. જંગલો કાપાવા માંડ્યા છે માણસના સ્વાર્થના કારણે. બીજી વસ્તુ, વધારે વસ્તી વધી, એના કારણે રસ્તાઓ બનાવવા, રેલવેના પાટા નાખવા, ઉદ્યોગો સ્થાપવા, મોટી મોટી ફેક્ટરીઓ બનાવવા, આપણે જંગલોનો બેફામ વિનાશ કરી રહ્યા છીએ. અને એનું પરિણામ તો આપણે બધા ભોગવીએ. જુઓ, ગરમી ઘટતી નથી, વૈશ્વિક તાપમાન છે એમાં વધારો. દિવસે ને દિવસે ગરમી વધતી જ જાય છે. વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. શું છે? વરસાદ દિવસે દિવસે ઘટતો જાય છે. અથવા તો વરસાદ આવે છે તો અનિયમિત આવે છે. વરસાદ આવે છે તો કેવો આવે છે? અનિયમિત. જ્યારે આવવો જોઈએ ત્યારે નથી આવતો, ન આવવો જોઈએ ત્યારે ખેડૂતોના પાકને નુકસાન કરવા માટે આવી જાય છે. આવું શું કરવા થાય? અનિયમિત વરસાદ શું કરવા આવે છે? તો એનું પણ કારણ આ જ છે, જંગલોનો વિનાશ. વરસાદનું પ્રમાણ, દુષ્કાળમાં પ્રમાણમાં વધારો થાય છે, બરોબર? દુષ્કાળની સ્થિતિ હોય ત્યારે ખોરાક ન મળે, પશુઓને ઘાસચારો ન મળે અને મોંઘવારી વધી જાય, બરોબર? અનાજના પણ સાસા પડે, ખેતી ઉત્પાદન ઘટે, આવું બધું થાય. અનેક વન્યજીવો નિરાશ્રિત. ભાઈ, તમારું કોક ઘર છીનવી લે, તમારો કોક આશરો છીનવી લે તો તમે રેઢિયાર થઈ જાઓ, તમે રખડું થઈ જાઓ, તમે છે નિરાધાર થઈ જાઓ, કોઈ આધાર વગરના થઈ જાઓ ને, રસ્તે રજલાઈ જાઓ. આવી જ સ્થિતિ આજે વન્યજીવોની છે, પશુ પક્ષીની છે. જંગલો કપાઈ રહ્યા છે એટલે એ જ્યાં માણસોની વસ્તી છે એની કોર આવી જાય છે અને ઘણીવાર નુકસાન પણ કરે છે, કારણ કે આપણે એના ઘર છીનવી લીધા છે એટલા માટે.
વન્યજીવો ખોરાક પાણીની શોધમાં માનવ વસવાટના વિસ્તારોમાં આવી ચડે. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવ વધી રહ્યા છે. કેટલાક વન્ય પ્રાણીઓ લુપ્ત થયા છે. કેટલાક વન્ય પ્રાણીઓ શું થવા માંડ્યા છે? લુપ્ત થયા છે. હર્ષભાઈ કઈક પ્રશ્ન કહે છે, બોલો હર્ષભાઈ. માંસાહારી વન્યજીવો દ્વારા જંગલની નજીકના ક્ષેત્રોમાં વસતા પશુપાલકોના પાલતુ પશુઓના મારણના બનાવ વધી ગયા. મેં હમણાં જ કીધું, તમારો આશરો છીનવાઈ જાય, તમારું ઘર છે છીનવાઈ જાય તો સ્વાભાવિક વસ્તુ છે આપણે રસ્તે રખડી જઈએ. તો આના કારણે તે જંગલી હિંસક પ્રાણીઓ છે એ પોતે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જંગલ છોડતા જ નથી, પરંતુ એનો આશરો છીનવાઈ જાય, ખોરાક ન મળે તો એ શું કરે? જ્યાં પબ્લિકની વસ્તી છે, માણસની વસવાટ છે, એવા ગામડાઓમાં ને એમાં આવી અને નુકસાન પહોંચાડે છે. કેટલાક વન્ય પ્રાણીઓ આજે લુપ્ત થઈ ગયા. લુપ્ત થવુંનો મતલબ હું? પેલા જોવા મળતા અત્યારે જોવા મળતા નથી. કેટલાક વન્ય પ્રાણીઓ એવા છે કે જે પેલા જોવા મળતા આજે જોવા મળતા નથી. તો આપણને આવડવું જોઈએ, બરાબર? તો એ વસ્તુ તમારે ક્લિયર કરી નાખવી જોઈએ. અહીંયા ધ્યાન આપજો. જો આ નિર્વનીકરણ, સાહેબ નિર્વનીકરણનો મતલબ શું થાય? કોઈનું પડતર જમીન પર વૃક્ષોનું વાવેતર કરવું એને વનીકરણ કહેવાય. હવે એક હું આ બે જણાને જવાબ આપી દઉં અને પછી એક ભાઈબંધ તમને હવે નમ્ર વિનંતી છે કે મારો આખો લેક્ચર પતે ને પછી તમે પ્રશ્ન પૂછો. બોલો બા. હેલો સર. બોલો હા સર, નિર્વાણીકરણ એટલે શું? બટા, હું એ તો ક્યારનો ભણાવું છું, હજી મેં ટોપિક ભણાવું છું. તમે પેલા મને ભણાવી લેવાય ગયો મારા દીકરા. સર ટૂંકમાં સમજાવી દો ને. હવે તમારી બધાની કોમેન્ટ કોઈની સાંભળવાનો જ નથી, મને મારે ભણાવવાનું કામ કરવા ગયો, બરાબર? તમારે સમજી લેવાનું. આપણે એકના એક વિડીયો લેક્ચર યુટ્યુબ ની અંદર કેટલા મૂકેલા છે. નિર્વનીકરણ એટલે શું? યુટ્યુબમાં જાવ, પેન્ટેડમાં ચેનલમાં જવા ગયો એટલે સીધું ને જડી જશે. આખી લિંક તૂટે, આખી તમે જે પેટર્નમાં હું હાલતો હોઉં, મારે તમને જે કરાવવા માટે આવું એ આ કોમેન્ટોના કારણે હું ડિસ્ટર્બ થાઉં છું. મને મજા નથી આવતી બેટા, યાદ રાખજો. તમે કોમેન્ટ છેલ્લી 10 મિનિટ પૂછી લેવાનું, અને એવું હોય તો તમે તારે હેઠે લખી નાખો. હમણાં હું જોઈશ, કોમેન્ટ જોઈ લઈશ. હવે આવી સરસ મજાની પીડીએફ તમારા ગ્રુપમાં મળી ગઈ. આને 5 વખત વાંચો, હું ન આવડે. નિર્વનીકરણ એટલે શું? ઓલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો. જુઓ, વનીકરણ કરવું એનો મતલબ શું થાય? પડતર જમીન, ખાલી જગ્યા હોય એમાં વૃક્ષો વાવવા. નિર્વનીકરણનો મતલબ હું? કાપી નાખવા. જંગલો રહેવા જ નથી દેવાના. માણસના સ્વાર્થ હાટુ જંગલો કાપી નાખ્યા, એને નિર્વનીકરણ કહેવાય. અને સાહેબ નિર્વનીકરણ થાય તો શું થાય? તો એની અસરો અહીંયા જુઓ. નિર્વનીકરણ શા માટે કરવામાં આવે? કારણ આપી દીધું, બધું સમજાવું તોય વાંધો. નિર્વનીકરણ શા માટે કરવામાં આવે છે? રોડ રસ્તા બનાવવા માટે, રેલવેના પાટા નાખવા માટે, ઉદ્યોગો સ્થાપવા માટે, રિફાઇનરીઓ બનાવવા માટે. હવે સાહેબ નિર્વનીકરણ થાય છે તો નિર્વનીકરણના કારણે શું થાય? તો કે ભાઈ વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ વધી જાય, એનું પ્રમાણ વધી જાય. અને કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો એ કઈ સારું ન કહેવાય, હાનિકારક છે. વિશ્વનું તાપમાન વધી જાય, ઠંડી ગરમી વચ્ચેનું પેટર્ન જળવાઈ રહેવી જોઈએ, ન જળવાય. દિવસે દિવસે ગરમી વધતી જાય. જુઓ તમે, બધાના ઘરે ઘરે એસી થઈ ગયા. શું કરવા? કારણ કે ગરમીનું પ્રમાણ વધી ગયું. અને એસી થયા છે એ પણ સારી વાત નથી, એ પણ પર્યાવરણને નુકસાન કરે છે. વૈશ્વિક તાપમાનમાં વધારો, જમીનનું ધોવાણ થઈ જાય, જંગલો કાપે એટલે જમીન ધોવાઈ જાય, ફળદ્રુપ જમીન ધોવાઈ જાય, દરિયામાં વયું જાય બધું. પ્રદૂષણનું પ્રમાણ વધે, કુદરતી આફતો. કેવી આફતો? ભૂકંપ આવે, સુનામી, દુષ્કાળ. જ્યારે વરસાદની જરૂર નથી ત્યારે વરસાદ આવી પડે એટલે ખેડૂતોનો બધો પાક નુકસાન થઈ જાય. હમણાં 3-4 મહિના પહેલા આવું થયું. આપણે રણ પ્રદેશમાં વધારો થાય, વરસાદનું પ્રમાણ ઘટે, ભૂગર્ભ જળનું સ્તર ઘટે, વનમાં રહેતા વન્યજીવોનો ઘર છીનવાઈ જાય, આશરો છીનવાઈ જાય, અને વનમાં રહેતા સ્થાનિક લોકોની આજીવિકા છીનવાઈ જાય. સાહેબ આજીવિકા એટલે હું? જંગલની અંદર જે આદિવાસી લોકો રહેતા હોય એ ફળ ફ્રૂટ છે,
મધ છે, આવું બધું વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હોય. અને આવી બધી વસ્તુઓ જંગલો જ નથી તો આવી વસ્તુઓ ક્યાંથી વેચવાના? તો એ લોકોનો રોજગાર છીનવાઈ જાય. બરાબર, તો આ વસ્તુ આપણને આવડવી જોઈએ. એના પછી જુઓ અગત્યના ફેક્ટ, કામની વસ્તુ. વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું છે? 12મું સ્થાન છે. વિશ્વમાં જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન કેટલામું? 12મું. હિમ આચ્છાદિત વિસ્તાર એટલે બરફથી ઢંકાયેલો અથવા છવાયેલો વિસ્તાર એવું કહેવાય. એની અંદર એક પ્રાણી જોવા મળે છે, હિમ દીપડો અને લાલ પાંડા. તમે પાંડા ઉત્તરાયણ આવશે એટલે પાંડા રીલ પાછો એમાં દોરેલું હોય. બહુ ખતરનાક લાગે, બહુ સારું, રમાડવાનું મન થાય, પણ એની પડખે ન જવાય, બહુ શિકારી પ્રાણી છે, મારી નાખે. યાયાવર પક્ષી એટલે વિદેશી પક્ષી. હું મોસ્ટ આઈએમપી જુઓ, હમણાં તો એ કોમેન્ટ કરીને કોઈક પૂછશે યાયાવર પક્ષી એટલે શું? બટા ત્યાં 4 થી 5 વાર વાંચ્યું પેલા વાંચ્યું? પ્રશ્ન ત્યારે જ પૂછવાનો જ્યારે આપણે ઓલરેડી 4 થી 5 વખત વાંચ્યું હોય અને ન આવડ્યું હોય પછી સાહેબને પૂછવાનો. જ્યાં લગન સાહેબ જવાબ ન આવે ત્યાં લગન પૂછવાનો. હું તમને કહું ને, પણ ક્યારે? પેલા આપણે ટ્રાય કરવાની. તમે તમારું 100% આપ્યું એવું નહીં સપનામાં આવે એટલે સીધો પૂછી નાખવાનું. વિચારવાનું, કોઈ પણ પ્રશ્ન પૂછતા પહેલા વિચારવાનું. ડાયરેક્ટ જે આવે એને જ પૂછી લેવાનું. તમે ટ્રાય કરી, તમારી આગળ કેટલા માધ્યમ છે. અમથા તો મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ જુઓ છો, રીલ્સું જુઓ છો, સર્ચ કરો, પહેલા એના વિશે જાણો. ન સમજાય પછી પૂછવાનું. સમજાય છે? યાયાવર પક્ષી એટલે હું? તો કે ભાઈ વિદેશમાંથી સારા વાતાવરણની શોધમાં અમુક સમય પૂરતા વિદેશી પક્ષીઓ ભારતમાં આવે છે. કારણ કે ત્યાં કાતિલ ઠંડી, આ ડિસેમ્બર મહિનો છે તો ત્યાં બહુ ઠંડી પડે, બહુ બરફ પડે. એ બરફથી બચવા માટે અમુક સમયગાળા માટે એ પક્ષીઓ હજારો કિલોમીટર અંતર કાપી અને આપણા દેશમાં આવી જાય છે. થોડો સમય રહે છે, 4-5 મહિના રહે છે, પછી પાછા એના દેશમાં વયા જાય છે. આવા પક્ષીઓને પ્રવાસી પક્ષી કહેવાય, વિદેશી પક્ષી કહેવાય, યાયાવર પક્ષી કહેવાય અથવા મહેમાન પક્ષી કહેવાય. સાહેબ, આ યાયાવર પક્ષીઓ ભારતમાં ક્યાં જોવા મળે? નળ સરોવર અને રાજસ્થાનનું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્યાં જોવા મળે છે. સાહેબ, પછી આ પ્રશ્ન પૂછાય છે, એકવાર પરીક્ષામાં પૂછાઈ ગયો, સ્પર્ધાત્મક પરીક્ષા જીપીએસસી જેવી પરીક્ષામાં પૂછાઈ ગયો. ડુગાંગ એ શું છે? ડુગાંગ કોને કહેવાય? સમુદ્રી ગાય, દરિયાની અંદર જોવા મળતું એક મત્સ્ય પ્રાણી છે, ગાય, એને કહેવાય ડુગાંગ. હવે પછી અગત્યની પરિયોજના. સાહેબ, અગત્યની પરિયોજનાની અંદર વાઘ પરિયોજના, પ્રોજેક્ટ ટાઈગર. ઘણા વિદ્યાર્થીઓને અહીંયા વાંધા પડે. સાહેબ, અહીંયા 1971 છે. તમે ઘણી વખત છે ને સાહેબ, ઘણી વખત તમે 1973 કહો છો. આ 1973 ધોરણ 9 ની ટેક્સ્ટ બુકમાં છે, સમાજમાં. ધોરણ 9 ટેક્સ્ટ બુક 18મું ચેપ્ટર નંબર 18 વન્યજીવ. એની અંદર પ્રોજેક્ટ ટાઈગર 1973 આપે. આપણી ટેક્સ્ટ બુકમાં 1971 આપ્યું એટલે આપણે એ જ રાખવાનું. બાકી સાચી હકીકત કઈ છે? 1973 જ તે. ગૂગલમાં સર્ચ કરશો તો 1973 જ આવે. પણ સાહેબ, સાચી હકીકત છે એટલે અમે પરીક્ષામાં લખી નહીં. પરીક્ષામાં તમને પૂછે એટલે તમારે 1971 જ લખવાનું. શું કામ? કારણ કે આપણી આગળ પ્રૂફ છે, ધોરણ 10 ની ટેક્સ્ટ બુક. અને ધોરણ 10 ની ટેક્સ્ટ બુકમાં 1971 જ આપ્યું, 73 નથી આપ્યું. બરાબર? એટલે આપણો માર્ક કપાય તો આપણે ફરિયાદ કરીએ કે સાહેબ ટેક્સ્ટ બુકમાં તો 1971 છે. બરાબર છે? આપણી ટેક્સ્ટ બુકમાં જે લખ્યું એ જ યાદ રાખવાનું છે. હાથી પરિયોજના 1972, હિમદીપડા પરિયોજના 2000, વાઘ પરિયોજના ગીધ પરિયોજના 2004 અને ઘડિયાળ પરિયોજના 1970. બરાબર? ઘડિયાળ પરિયોજના 1970. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી અગત્યની પરિયોજના આપણને યાદ રહેવી પડે. સાહેબ, જંગલોનો વિનાશ થાય છે તો આ વિનાશ થવાના કારણો શું? તો કે ભાઈ જંગલો છે એ વિનાશના કારણો શું? તો કે ભાઈ જંગલોની ઘાસભૂમિ અને જલપ્લાવિત ક્ષેત્રમાં માનવી પ્રવૃત્તિના કારણે વન્યજીવોના કુદરતી રહેઠાણ જોખમમાં મુકાયા છે. એના ઘર છીનવાઈ ગયા. સીધી ભાષામાં કહું ને તો એના ઘર, એનો આશરો છીનવાઈ, નિરાશ્રિત થઈ ગયા. જંગલોના વિનાશને પ્રાકૃતિક અસંતુલન માટે સૌથી વધુ કારણભૂત છે. પરિણામે વન્યજીવોની સંખ્યામાં ઘટાડો થયો. શિકારીઓ વાળ, ચામડી, હાડકાં, શિંગડા, નખ વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરે છે. બરાબર? આ બધી વસ્તુ કિંમતી મેળવવા માટે પ્રાણીઓને જીવતે જીવતા મારી નાખે છે. શિકાર પ્રવૃત્તિ
બરાબર, કાયદો કાનૂન છે કડક રાખવા જોઈએ, પ્રાણીઓને નુકસાન નહીં કરવાનું. પ્રાણી ઔષધિ કે સુગંધી દ્રવ્યો મેળવવા માટે કરવામાં આવતા શિકારથી ઘણા વન્ય પ્રાણીઓ લુપ્ત થવા લાગ્યા છે. ખેતી માટે વધુ જમીન મેળવવાની લાલચ, ઇમારત અને બળતણ માટે કરાતું વૃક્ષ છેદન, રેલવે, સડકો અને હવાઈ મથકોનું નિર્માણ, બહુહેતુક યોજના અને નહેરોનું નિર્માણ, ખનિજોનું ખોદકામ, નવી વસાહતો અને શહેરોનું વિસ્તરણ વગેરે વન્યજીવોને પ્રભાવિત કરે. બળતણ, ઘાસચારો કે પશુ ચરાણ માટે જંગલો પર વધી રહેલા દબાણને લીધે વન્ય પ્રાણીઓનું અસ્તિત્વ જોખમાયું છે. જંગલમાં લાગતી આગ ઘણા પ્રાણીઓને ભરખી જાય છે. જંગલમાં જે આગ લાગે છે ઘણા પ્રાણીઓને શું કરી નાખે છે? ભરખી જાય છે. બરોબર, ઘણા પ્રાણીઓ નાશ થાય છે, એનું મૃત્યુ થઈ જાય છે. બચ્ચા ઉછેરવાના કે ઈંડા સેવવાના સમય દરમિયાન આગ લાગે તો વન્ય પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો થાય. પોતાના કુદરતી રહેઠાણો નષ્ટ થવાથી બેઘર બનેલા પ્રાણીઓ ઘણીવાર માનવ વસ્તીમાં આવી ચડે છે. એ વખતે માનવી સાથેની અથડામણ ક્યારેક જીવ ગુમાવી બેઠે છે. તો આ વાત એ કરી. પછી વન્યજીવોના સંરક્ષણ માટેની યોજનાઓની વાત છે એ મેં ભણાવ્યું. પછી આ વસ્તુ તમારા કામની છે, અહીંયા ધ્યાન આપજો. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર તમારી ટેક્સ્ટ બુકમાં આવી સરસ રીતે નથી સમજાયું, છતાં આપણા વિદ્યાર્થીઓને પ્રશ્ન ઉપર પ્રશ્ન. જુઓ તમે કેટલી વ્યવસ્થિત. અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત બધું સમજાયું છે. અને વાંચો તમે પીડીએફ. હર્ષભાઈ આ વાંચજો, પેલા પીડીએફ વાંચજે બેટા, પછી મને પ્રશ્ન પૂછજે. હા, ચાલો. કોઈ એક અથવા એક કરતા વધારે, સાંભળજો, કોઈ એક અથવા એક કરતા વધારે પ્રજાતિઓ જે સંકટમાં છે. પ્રજાતિ એટલે હું? પ્રાણી કે પક્ષી. પેલા જોવા મળતું, પરંતુ અત્યારે એની સંખ્યા ઘટવા માંડી છે. તો એ સંકટમાં છે અથવા વિનાશના આરે છે. આવી પ્રજાતિને બચાવવા માટે, ટૂંકમાં વન્ય પ્રાણીઓ છે, જીવો છે, એને બચાવવા માટે સરકાર શું કરે? સરકાર અભયારણ્ય બનાવે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવે, આરક્ષિત ક્ષેત્ર બનાવે. આ ત્રણની રચના કરે. હાલો સાહેબ, હવે જુઓ, એનું સંરક્ષણ અને સંવર્ધન કરવા સરકાર શ્રી દ્વારા અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન, જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરવામાં આવે. પહેલું અભયારણ્ય વિશે વાત કરીએ. પહેલું અભયારણ્ય, અભયારણ્યને ઇંગ્લિશમાં કહેવાય સેન્ચ્યુરીઝ. શું કહેવાય? સેન્ચ્યુરીઝ. એની રચના કોઈ એક વિશેષ પ્રજાતિ માટે થાય, કોઈ એક જ પ્રાણીને બચાવવા માટે અભયારણ્યની રચના થાય. એમાં બીજા કોઈને ટાર્ગેટ કરવાના નહીં. સમજાય? એની રચના કોણ કરે? રાજ્ય સરકાર. રાષ્ટ્રીય ઉદ્યાન કરતા અભયારણ્ય કેવું હોય? એનો વિસ્તાર કેવો હોય? મોટો. માનવીય પ્રવૃત્તિ, તો કે ભાઈ ત્યાં જે અધિકારી હોય એને પ્રશ્ન પૂછીને તમે પશુ ચરાણ કરી શકો. લાકડા કાપવા હોય તો તમે લાકડા પણ કાપવા તમને જવા દે. એ પેલા પૂછવાનું, ભાઈ અમે અહીંયા આજુબાજુના ગામડામાં રહીએ છીએ, બરોબર, અમારા પશુઓને ચરાવવા જઈએ તો સ્થાનિક જે અધિકારી છે તમને હા પાડશે. ક્યાં? અભયારણ્યમાં હા પાડશે, રાષ્ટ્રીય ઉદ્યાનમાં નહીં હા પાડે. લાકડા કાપવા, કૃષિ ખેતી કરવી, ત્યાં સ્થાનિક લોકોને જવા દેવામાં આવે. પરંતુ અભયારણ્યની ફરતે વ્યવસ્થિત ઈંટોની ચણતર કરેલી, ફેન્સિંગ કરેલી દિવાલ હોતી નથી. તમે અભયારણ્યમાં હોત તમને ખબર ન પડે હું અભયારણ્યમાં છું. અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન કરતા થોડું છૂટ આપવામાં આવે. કાયદા કાનૂન કેવા હોય? એટલા બધા કડક ન હોય. પણ રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક કરતા વધારે પ્રાણીઓનું ધ્યાન રાખવાનું છે. ત્યાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર બંને મળીને રચના કરે. અભયારણ્ય કરતા રાષ્ટ્રીય ઉદ્યાન નાનો હોય અને એમાં માનવીય પ્રવૃત્તિ કાંઈ નથી કરવાનું, નિષેધ. લાકડા કાપવાની પ્રતિબંધ, બરાબર છે, પશુ ચરાવવાના પ્રતિબંધ, કૃષિ ખેતી કરવાનો પ્રતિબંધ, બરાબર છે. જવાનું હોય તો પણ આપણે ઓર્ડર લઈને જવો પડે, પૂછીને જવું પડે, અને અંદર હા પાડે તો જ જાઓ, બાકી તમને જેલના હરિયા ગણવાના. વ્યવસ્થિત પાકી ઈંટોની ચણતર કરેલી દિવાલ હોય, ફેન્સિંગ કરેલું હોય ફરતે, અને ત્યાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર બેઠો હોય, RFO, ધ્યાન રાખવા માટે. કાનૂન વ્યવસ્થા એકદમ કડક હોય, કોઈનું કાંઈ હાલે નહીં ત્યાં, બરાબર. આગળ પછી ગેમ રિઝર્વ, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું સાહેબ? એની રચના કોણ કરે? તો કે ભાઈ ગેમ રિઝર્વ કહેવાય એને. જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર નથી કરતું. કોણ કરે? આંતરરાષ્ટ્રીય સંસ્થા, વૈશ્વિક સંસ્થા કરે. અને ક્યારે કરે? જ્યારે કોઈ પ્રદેશ, કોઈ જિલ્લો, કોઈ દેશની અંદર કોઈ એવું પ્રાણી જોવા મળતું હોય જે આખા વર્લ્ડમાં નથી જોવા મળતું, આખા વર્લ્ડમાં કોઈ જગ્યાએ ન જોવા મળતું હોય, ને એવા પ્રાણીને બચાવવા માટે વૈશ્વિક સંસ્થા શું કરે? જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના કરે. ભારતમાં 18 અને ગુજરાતમાં 1 જૈવ
ભારતમાં 18 જેવા આરક્ષિત ક્ષેત્ર આવેલા છે. ગુજરાતમાં 1 જેવું આરક્ષિત ક્ષેત્ર આવેલું છે કચ્છમાં. ડન છે. આગળ. તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો. જુઓ, બરાબર, અગત્યના અભયારણ્યો પણ અહીંયા બનાવી દીધા છે. તમારે પરીક્ષામાં તમને આવા નકશામાં પૂછાય. અભયારણ્યો, પેરિયાર અભયારણ્ય ક્યાં આવ્યું? કેરળમાં. ચંદ્રપ્રભા ક્યાં આવ્યું? ઉત્તર પ્રદેશ. એતોર નાગરમ ક્યાં આવ્યું? તેલંગાણા. કાઝીરંગા અસમ. જીમ કોર્બેટ ઉત્તરાખંડ. વેળાવદર ભાવનગર ગુજરાત. દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન દેવભૂમિ. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન ગીર સોમનાથ ગુજરાત. દચીગ્રામ જમ્મુ કાશ્મીરમાં. ચાલો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.